મિત્રો હું અત્યારે પાનેલી મારે મામાને ત્યાં મારે પાનેલીમાં 4 મામા છે. એમાં એક મોટા મામા છે કોરોનામાં તે ઉપર વહી ગયા, બાકીમાં 3 છે. એક રાજકોટ છે અને પાનેલીમાં અત્યારે 2 છે. એમાં સૌથી નાના મારા મંજી મામા, તેની તબિયત થોડીક ખરાબ હતી અને તેને સર્જરી કરાવી. તેના માટે હું તેની ખબર અંદર પૂછવા આવ્યો હતો. હું તમને બતાવું મારા મંજી મામા. જો અત્યારે તેઓ આરામ ફરમાવે છે. મામા હારું? બધા મજામાં ને? આ મારા મામી, અને આને તો તમે ઓળખો જ છો. અને આ અમે પોરિયા, જો આ બે મામા ફૂઈના પોરિયા. અને આ મારા મામા, ડૉક્ટરની સલાહ અને ઉપરવાળાની દુઆથી અત્યારે તેમને ઘણું સારું છે. એમ તેને સર્જરીમાં થોડીક તકલીફ પડી, તેને વધારે વહમું થઈ ગયું હતું, એટલે 4 થી 5 બોટલ તેને બ્લડની ચડાવી હતી. છેલ્લા 15 દિવસ ત્યાં જવું તો આરામ જ ફરમાવે છે. ડૉક્ટરે સખત ના પાડી છે એમ ફક્ત ને ફક્ત આરામ જ કરાવો. આ મારા ભાઈ, જો આ મારા મંજી મામા છે ને, જોઉં. અને ભગવાનના ઘરનું માણસ, કોઈ દી અમારા કુટુંબમાં કોઈ દી ક્યારેય એને નેડા નથી ને બોલ્યા નથી. અને કાંઈક થાય ને એટલે રોવા જ માંડે, બીજું કાંઈ કરે જ નહીં. અને હું પણ જ્યારે આવ્યો ને સવારે, એ મને જોઈને સીધા રોવા જ માંડ્યા કે મારો ભાણેજ આવ્યો. આ મામા ભાણેજનો પ્રેમ છે. આ મામા ભાણેજનો પ્રેમ છે. જો આ મામા ભાણેજનો પ્રેમ છે કે નહીં? આ અમારા મામા ભાણેજનો પ્રેમ છે. એમ જો આ વિડીયો ચાલુ છે ને, હજી રોય છે. રોવું છું હું કહું, પણ અમને પહેલાં તમારી પાસે આ છે મામા ભાણેજનો પ્રેમ. અને આ વિડીયો જો મામા ભાણેજનો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બરાબર?